તો આજે આપણે બનાવવાની છે દાળ ઢોકળી મસ્ત મજાની. રવિવાર છે એટલા માટે. તો આપણે જો દાળ પહેલાં આપણે બાફીને રાખી દીધી હતી અને અહીં આપણે વઘારવા માટે તેલ મૂકી દીધું છે. તો રાઈ, જીરું, હિંગ અને લવિંગ ને લાલ સૂકું મરચું નાખ્યું છે આપણે અહીંયા વઘાર માટે. તો એ એકદમ સરસ બધું તતળી જાય ત્યાર પછી આપણે એમાં વઘાર કરશું. તો અહીંયા મેં લઈ લીધો છે લીલા મરચાં તીખા અને લસણ આદુની પેસ્ટ અને લીમડો, અને ત્યાર પછી આપણે લીલા મરચાં અને ટામેટું નાખી અને આપણે સરસ મજાનો જ વઘાર કરી લીધો છે. અને તેને આપણે બરોબર મિક્સ કરી અને થોડીક વાર ચડવા દઈશું. તો થોડા એવા સંતળાઈ જાય ત્યાર પછી આપણે એમાં જે આ દાળ બાફેલી છે એ એમાં આપણે ઉમેરી દઈશું. અને ત્યાર પછી દાળ ઉકળી જાય એટલે આપણે એમાં હળદર અને લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, એ રીતના આપણે બધા મસાલા કરી દઈશું. મીઠું બાફવામાં નાખ્યું હોય એટલે આપણે એ પ્રમાણે મીઠું નાખવાનું છે. તો આ એ રીતના બધા મસાલા થઈ ગયા છે અને હવે આપણે થોડીક વાર ઉકળવા દઈશું. ત્યાર પછી જો આપણે અહીંયા ઢોકળી માટેનો લોટ લઈ લઈશું. તો અહીંયા મેં ઘઉંનો જાડો લોટ લીધો છે. એમાં આપણે મીઠું અને ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને થોડી હળદર અને મોણનું થોડુંક આપણે એમાં તેલ નાખી અને આપણે બરાબર લોટ બાંધી લઈશું. તો આપણો લોટ બંધાઈને થઈ ગયો છે તૈયાર. અને આપણે જો અહીંયા વણી લીધી છે મોટી રોટલી, ભાખરી જેવી જાડી નહીં, થોડીક આછી એવી રાખવાની છે. અને પછી એના આપણે કાપા પાડી લેવાના છે. તો આપણે સરસ મજાના કાપા પાડી અને આપણી આ ઢોકળી આપણી બધી બનીને થઈ ગઈ છે તૈયાર. અને ઉકળતી દાળમાં આપણે બધી જ ઢોકળી નાખી દેવાની છે. અને ત્યાર પછી આપણે એને ઉકળવા દેવાની છે. 15 થી 20 મિનિટ આપણે ઉકળી જાય એટલે આપણે ઢોકળી એકદમ બધી બફાઈ જાય છે. અને ત્યાર પછી આપણે એમાં લીલા ધાણા અને લીંબુ ઉમેરી અને ઉતારી લઈશું ગેસ ઉપરથી. અને આપણે લીંબુ એમાં એડ કરી દઈશું. અને આપણી જો ઢોકળી બનીને થઈ ગઈ છે તૈયાર મસ્ત મજાની ગરમા ગરમ, જોઈ શકો છો તમે. અને ખાવામાં પણ એટલી મસ્ત બની હતી. એની સાથે ડુંગળી ને મરચું તરેલું ને પાપડ ને છાશ ને હોય એટલે બીજું શું જોઈએ. તો મસ્ત મજાની દાળ